જો કોલ મની એટલે શું તો કે જ્યારે એક બેંક છે એ બીજી બેંકમાંથી 24 કલાક કરતાં પણ ઓછા સમય માટે ધિરાણ લેતી હોય એને કહેવાય કોલ મની. ટૂંકમાં કોલ મની એટલે શું? કોઈ એક બેંક છે બીજી બેંકમાંથી 0 થી 24 કલાકની અંદરનો સમયગાળો હોય એટલા સમય સુધી જ લોન લે કે ઉછીના પૈસા લે કે ધિરાણ લે એને કહેવાય કોલ મની. હવે કોલ મની છે બેંકથી બેંક માટે હોય, આરબીઆઈથી બેંક સુધીની હોય, બરાબર, આને કહેવાય કોલ મની. પણ એ નોટિસ મની ક્યારે બને છે તો કે જ્યારે કોલ મનીનો સમયગાળો 24 કલાકથી વધી જાય, એટલે કે એક બેંક છે બીજી બેંકમાંથી જે ધિરાણ લે છે 24 કલાક કરતાં વધારે લે. ક્યાં સુધી તો કે 1 દિવસથી લઈને 14 દિવસ સુધીનો સમયગાળો હોય તો એને કહેવાય નોટિસ મની. કોલ મની એટલે 24 કલાક સુધીમાં જે ધિરાણ લે એને કહેવાય કોલ મની. 24 કલાકથી વધારે માટે 1 દિવસથી 14 દિવસ માટે જો એક બેંક બીજી બેંક પાસેથી ધિરાણ લેતી હોય તો એને કહેવાય નોટિસ મની. ચાલો, સમજાઈ ગયું કોલ મની કોને કહેવાય, નોટિસ મની કોને કહેવાય? હજી કંઈ કન્ફ્યુઝન હોય તો કમેન્ટ કરજો. થેન્ક યુ.